નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એમાં આજે આપણે વાત કરવાના છીએ 4.1.3 કે જેનું નામ છે સાદા અણુની લુઈઝ રજૂઆત, અને આ આપણા ચેપ્ટરનો ત્રીજો વિડીયો છે. ઓકે, તો ચાલો આપણે એની શુભ શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ સાદા અણુની લુઈઝ રજૂઆત આપણે કેવી રીતે કરી શકીએ. લુઈઝ સંજ્ઞા, તો સૌપ્રથમ આપણે લુઈઝ સંજ્ઞા તો ભણી જ ગયા છીએ. લુઈઝ સંજ્ઞા કોને કહેવાય? તો તમે જાણો છો કે લુઈઝ સંજ્ઞાની અંદર આપણે શું કરીએ? તો લુઈઝ સંજ્ઞાની અંદર જે તત્વ હોય ને એ તત્વની સંજ્ઞા લખી નાખવાની. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, આ સંજ્ઞા જે છે એ લખી નાખવાની. રેડી? હવે આ જે સંજ્ઞા લખાઈ ગઈ ને એની આજુબાજુ આપણે શું કરશું? સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને એ દર્શાવી દેશું. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન આની આજુબાજુ 1 હોય, આમાં 2 હોય, આમાં 3 હોય, અને આમાં 4 હોય, આમાં કેટલા હોય? 5 હોય. તો આને આપણે શું કહીએ છીએ? લુઈઝ બિંદુ કહીએ છીએ. આને આપણે લુઈઝ સંજ્ઞા કહીએ છીએ. તો જેવી રીતે આપણે લુઈઝ સંજ્ઞા છે ને એ આપણે કેના માટે વાપરીએ છીએ? તત્વ માટે. તો તત્વની લુઈઝ સંજ્ઞા એટલે તત્વની સંજ્ઞા લખવાની અને એની આજુબાજુ એની સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે ને એ લખવાના. ઓકે, માત્ર આટલું લખવાનું છે. આને કહેવાય લુઈઝ સંજ્ઞા. હવે આપણે જઈએ લુઈઝ અણુના બંધારણની અંદર. તો લુઈઝ બિંદુ બંધારણ આપણે કેવી રીતે દર્શાવી શકીએ? અણુનું બંધારણ આપણે કેવી રીતે દર્શાવી શકીએ? કારણ કે આ તો એકલ પરમાણુ છે, આપણે તો સંયોજનની વાત કરવી છે. તો ચાલો આપણે સંયોજનની અંદર જઈએ. તો લુઈઝ બિંદુ રચના અણુઓ અને જે આયનો છે એમાં બંધન આપણે કેવી રીતે દર્શાવતા હોઈએ છીએ? તો એના જે બંધન છે એ બંધન ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટકના નિયમના સંદર્ભમાં આપણે સમજાવતા હોય. યાની કોઈ પણનું લુઈઝ બિંદુ બંધારણ આપણે સમજાવવું હોય ને તો એ લુઈઝ બિંદુ બંધારણ સમજાવવા માટે આપણે આ બે વસ્તુની ઉપયોગ કરશું. એક અષ્ટકનો નિયમ અને તેમની ભાગીદારી કરેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પણ કેની અંદર? તો બંધનની અંદર. કેમાં બંધન? તો અણુ અથવા આયનોના બંધનમાં. રેડી? તો સિમ્પલ છે. અણુ અથવા આયનોની અંદર જે બંધન છે એ બંધન આપણે તેમની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન અને અષ્ટકના જે નિયમ છે એના સંદર્ભમાં આપણે સમજાવતા હોઈએ છીએ. તો આવી રીતે દર્શાવેલું જે લુઈઝ બિંદુ બંધારણ છે, અણુનો જે લુઈઝ બિંદુ બંધારણ છે એના સંપૂર્ણ જે વર્તુણક અને સંપૂર્ણ ગુણધર્મ સમજાવી શકતું નથી. અહીંની મર્યાદા છે કે અણુના સંપૂર્ણ જે ગુણધર્મ છે એ ગુણધર્મ એ ન સમજાવી શકે, અણુનું વર્તુણક એ નહીં સમજાવી શકે. પણ તેમ છતાં એના ઉપરથી આપણને જે અણુની રચના અને ગુણધર્મ સમજવામાં મદદરૂપ બને છે, માટે આપણે લુઈઝ બિંદુ બંધારણની વાત કરીએ છીએ. આથી અણુની જે લુઈઝ બિંદુ રચના છે એ લુઈઝ બિંદુ રચના લખવી ઘણી ઉપયોગી છે. તો આપણે એની લુઈઝ બિંદુ રચના લખીએ કે જેના ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળે છે. ચાલો તો આપણે કેટલાક અણુના લુઈઝ બિંદુ બંધારણની અંદર જઈએ. તો આ લુઈઝ બિંદુ બંધારણ દોરવા માટે કેટલાક સોપાનો હોય. સૌ પ્રથમ આપણે એ સોપાનોની વાત કરીએ. તો પહેલું સોપાન કે રચના લખવા માટે જરૂરી જે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે એ કુલ સંખ્યા આપણે મેળવવાની. સૌથી પહેલું કામ શું કરવાનું? તો અણુની સંયોજકતા કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે ને એ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મેળવવાની. કેની કુલ સંખ્યા? અણુ બને ત્યારે એમાં કંઈક પરમાણુ જોડાયેલા હોય, એમાં રહેલા દરેક પરમાણુની સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોનનો સરવાળો કરી નાખવાનો. એ ઇલેક્ટ્રોનનો આપણે સરવાળો કરીએ એટલે આપણને શું મળે? કુલ સંખ્યા મળે. બરાબર? તો આ કુલ સંખ્યા આપણને જે છે એ મળી ગઈ. પછી શું કરવાનું? દાખલા તરીકે આપણે વાત કરીએ તો મિથેન. આ મિથેન છે તો મિથેનમાં એક કાર્બન છે. હવે કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજનની સંયોજકતા કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય, પણ 4 મળી અને કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય? 8. તો આ રીતે સરવાળો કરી અને આપણે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મેળવી લેવાનું. એટલે સૌ પ્રથમ પહેલું કામ એ કરવાનું, જે અણુ છે ને અણુની સંયોજકતા કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે એ મેળવી લ્યો. કેવી રીતે મળે? ખ્યાલ આવી ગયો? અહીં આપણે હંમેશા અણુ જ લઈએ એવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક જુદા જુદા આયનોની પણ લુઈઝ બિંદુ બંધારણ દર્શાવવામાં આવે છે. બરાબર? તો જો અણુની આપણે રચના દર્શાવવી હોય તો એમાં રહેલા દરેક પરમાણુની સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરી નાખવાનો. પણ જો આપણે ઋણ આયન માટે
લુઈઝ બિંદુ બંધારણ દર્શાવવું હોય તો એમાં દરેક પરમાણુની સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો તો કરવાનો જ, પણ જેટલો એના ઉપર ઋણ વીજભાર હોય ને એટલા એની અંદર વધારાના ઇલેક્ટ્રોન પ્લસ કરવાના. માનો કે -1 છે તો 1 ઇલેક્ટ્રોન હજુ પ્લસ કરો, -2 છે તો 2 ઇલેક્ટ્રોન પ્લસ કરો, -3 છે તો 3 ઇલેક્ટ્રોન પ્લસ કરો. ઓકે, આમ -1 વીજભાર હોય તો 1 ઇલેક્ટ્રોન ઉમેરવાનો અને ધનાયન હોય તો એના કરતાં ઉલટું કરવાનું. જેટલો ધન વીજભાર થાય છે ને એટલા ઇલેક્ટ્રોન એ જે કુલ સરવાળો મળ્યો ને એમાં બાદ કરી નાખો. માનો +1 છે તો 1 બાદ કરો, +2 હોય તો 2 બાદ કરો, +3 હોય તો 3 બાદ કરો. બરાબર, તો +1 છે તો 1ની બાદબાકી કરી નાખો. એટલે પ્રત્યેક ધન વીજભારે 1ની બાદબાકી કરવાની, પ્રત્યેક માઇનસ વીજભારે 1 પ્લસ કરવાનો. ઓકે, રેડી? ચાલો, દાખલા તરીકે આપણે CO3 -2 ની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. એવા 3 છે એટલે 6 તરીને 18 અને 2 આપણે આની અંદર પ્લસ કરશું. શેના? આ નેગેટિવ ચાર્જ છે એટલે 2 પ્લસ કરશું. ઓકે, તો કુલ આપણે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના થશે? 18 ને 2 20 ને 4 24 ઇલેક્ટ્રોન. CO3 -2 ના બંધારણની અંદર કુલ આપણે 24 ઇલેક્ટ્રોન દર્શાવવાના થાય. ઓકે, ચાલો, તો અહીં 2 ઇલેક્ટ્રોન આપણે વધારે દર્શાવશું. હવે માનો કે NH4+ છે તો એક ઓછો દર્શાવશું. નાઇટ્રોજનના કેટલા હોય? તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષકમાં 5 હોય, હાઇડ્રોજનની સંયોજકતા કક્ષકમાં 1 હોય, પણ આવા 4 હાઇડ્રોજન છે એટલે 4 એના કેટલા આવે? 1 1 1 1 પ્લસ વીજભાર છે એટલે માઇનસ કેટલા કરશું? 1. ઓકે, તો અહીં આપણે કેટલા દર્શાવવા પડશે? 8. તો NH4+ ની અંદર આપણે 8 ઇલેક્ટ્રોન દર્શાવશું. ચલો, હવે આપણને જે પદાર્થ આપ્યો છે એ પદાર્થની અંદર આ જે સંયોજાતા પરમાણુ છે એની રાસાયણિક સંજ્ઞા જો આપણે જાણતા હોય, એટલે પહેલાં તો રાસાયણિક સંજ્ઞા જાણતા હોવા જોઈએ. દાખલા તરીકે મિથેન છે ને તો આપણે રાસાયણિક સંજ્ઞા જાણતા હોવા જોઈએ કે એમાં 1 કાર્બન છે ને 4 હાઇડ્રોજન છે. બીજું એની જે માળખાકીય રચના છે એનું જ્ઞાન હોવું જોઈએ કે આની માળખાકીય રચના કેવી રીતની હશે. આ CH4 છે તો CH4 આમ હશે, આ CH4 છે તો એ CH4 આમ હશે કે આ CH4 આમ હશે. થોડુંક આપણને જ્ઞાન હોવું જોઈએ. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ તો આપણે મેળવી લીધી. બરાબર, તો આ જે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મળે છે એને કુલ બંધના પ્રમાણમાં, કુલ કેટલા બંધ છે બંધના પ્રમાણમાં બંધન યુગ્મ ભાગીદારીની વહેંચણી પરમાણુ વચ્ચે કરવાની હોય. એટલે માનો કે અહીં કેટલા બંધ બન્યા? 4 બંધ બન્યા. તો આ 4 બંધની અંદર જે ઇલેક્ટ્રોનની વહેંચણી છે ને એ ઇલેક્ટ્રોનની વહેંચણી આપણે કરવાની હોય. આ 4 બંધની અંદર એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી તો આવી રીતે 4 બંધ હોય તો અહીંયા બંધને આધારે ઇલેક્ટ્રોનની વહેંચણી કરશું, આમાં બંધને આધારે ઇલેક્ટ્રોનની વહેંચણી કરશું. રેડી? ઓકે, અને અષ્ટકના નિયમનું એનું પાલન થાય એટલે એના પરથી ખ્યાલ આવે કે આવું બંધારણ શક્ય ન હોય, આવું બંધારણ શક્ય ન હોય. આવું જ બંધારણ આપણે ડ્રો કરવું પડે. પણ આ બંધારણ દોરવા માટે આપણને એની જે માળખાકીય રચના છે એનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ. અને જે આપણી પાસે સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોનનો જથ્થો આપણને મળ્યો છે, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી છે, એ સંખ્યાને રાસાયણિક બંધના પ્રમાણમાં યોગ્ય જે બંધન યુગ્મોની ભાગીદારી છે એ ભાગીદારી આપણે કરી નાખવાની. તો કુલ બંધના પ્રમાણમાં જે બંધન યુગ્મોની ભાગીદારીની વહેંચણી છે એ કેના વચ્ચે કરી નાખવાની? પરમાણુ વચ્ચે કરી નાખવાની. હવે આ જે અણુની આપણે રચના કરતા હોય એમાં એક વસ્તુ ધ્યાન રાખશું કે આ અણુની અંદર જે ઓછો વિદ્યુતઋણ પરમાણુ હોય ને એ કેન્દ્રમાં સ્થાન લેશે અને વધારે વિદ્યુતઋણ તત્વો હોય ને એ દૂર ગોઠવાયેલા રહેશે. દાખલા તરીકે આ NF3 છે, બરાબર? NF3માં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા ઓછી હોય એટલે એને કેન્દ્રમાં ગોઠવવાનો અને ફ્લોરિનને આ રીતે ગોઠવવાના. CO3માં ઓછી વિદ્યુતઋણતા કાર્બનની છે એટલે કાર્બનને આમ ગોઠવવાનો, મધ્ય સ્થાનમાં ગોઠવવાનો અને ઓક્સિજન છે એ ઓક્સિજનને આ રીતે ગોઠવવાનો. રેડી? તો આ એનું જે માળખાકીય બંધારણ થયું આ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો અહીં કેન્દ્રીય પરમાણુ તરીકે નાઇટ્રોજન આવશે, અહીંયા કેન્દ્રીય પરમાણુ તરીકે કોણ આવશે? કાર્બન આવશે. ઓકે, અને ફ્લોરિન ને ઓક્સિજન ક્યાં જોડાયેલા રહેશે? છેડાના સ્થાન પ્રાપ્ત કરશે.
ચાલો પહેલાં તમારે શું કરવાનું, તો સૌ પ્રથમ તમારે શું કરવાનું, તો જેટલા પરમાણુ હોય ને પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય એટલે એમના વચ્ચે બંધ હોય, તો પહેલાં તમારે સૌ પ્રથમની એકલ બંધ જ આપી દેવાનું. શું કરવાનું? એકલ બંધ આપી દેવાનું. એકલ બંધ તમે આપી દો અને એને આધારે ભાગીદારીની જોડની ગણતરી કરી નાખો અને ગણતરી કરો પછી વધારાના કેટલા ઇલેક્ટ્રોન વધે છે એ વિચારો. વધારાના જે ઇલેક્ટ્રોન વધે છે એ ઇલેક્ટ્રોનને કાં તો તમે ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે દર્શાવી શકો અથવા તો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડના ઉપયોગમાં તમે એને લઈ શકો. જો બંને પરમાણુની રિક્વાયરમેન્ટ હોય, આ બાજુ ને આ બાજુ બંને પરમાણુની રિક્વાયરમેન્ટ હજી બંધ બનાવવાની હોય તો બહુ બંધમાં વાપરવાના. પણ એ કેમ કે નહીં મારું અષ્ટક પૂરું થઈ ગયું, તો પેલો જે પરમાણુ છે એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે મૂકી દેવાના. ઓકે, રેડી? ચાલો હવે કેવી રીતે આપણે મૂકશું, તો મૂળ આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એનું જે અષ્ટક છે ને અષ્ટક એ ઇલેક્ટ્રોનનું અષ્ટક પ્રાપ્ત થવું છે. ક્લિયર? તો ચાલો કેટલા અણુની આપણે વાત કરીએ, તો અહીં કેટલાક અણુ, એની અંદર આપણને આપેલો છે H2, તો અહીં પહેલો આપણને આપેલો છે H2. તો H2 માં તમને ખબર છે કે દરેક હાઇડ્રોજન, આ હાઇડ્રોજન પરમાણુ પાસે એક એક ઇલેક્ટ્રોન હોય અને બીજો આપણે હાઇડ્રોજન લઈએ, આ બીજો હાઇડ્રોજન એની પાસે એક એક ઇલેક્ટ્રોન હોય. આ બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે હાઇડ્રોજનની અંદર આપણે કેવો બંધ બતાવીએ છીએ? સિંગલ બોન્ડ દર્શાવીએ છીએ. રેડી? આ અપવાદ છે. શા માટે? અષ્ટકના નિયમનું પાલન નથી કરતો, કારણ કે એની બાજુનો જે નિષ્ક્રિય વાયુ છે હિલિયમ છે. ઓકે, ચાલો બીજું આપણે લઈએ O2. તો આ બીજો છે O2. ઓક્સિજનની સંયોજકતા કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આ ઓક્સિજન એની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય. રેડી? તો આ 1 ઇલેક્ટ્રોન, પછી આ 6 ઇલેક્ટ્રોન એના, આ બીજો ઓક્સિજન એના 6 ઇલેક્ટ્રોન. સૌ પ્રથમ તમારે શું કરવાનું, તો સૌ પ્રથમ આ ઓક્સિજન છે ને એમાં તમારે એકલ બંધ મૂકવાનું. તો એકલ બંધ મૂકી દીધો. એકલ બંધ એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, આની ભાગીદારી થઈ, આની ભાગીદારી થઈ. રેડી? તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ આની. હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 અને હજુ એક છે. આની પાસે કેટલા છે? 1 2 3 4 અને હજુ એક છે. 6 6 થયા, પણ અષ્ટક પૂર્ણ નથી થયું. જો બંધ એક જ બન્યો, અષ્ટક એકયનો પૂર્ણ નથી થયો. અષ્ટક એકયનો પૂર્ણ નથી થયો તો શું કરશે? હજુ આના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. શેમાં? બહુબંધમાં. રેડી? તો આમના વચ્ચે શેનું નિર્માણ થયું? બહુબંધનું નિર્માણ થયું. એટલે ઓક્સિજનની અંદર આપણે આમ લખી શકીએ ઓક્સિજન O ડબલ બોન્ડ O. ક્લિયર? ઓકે. અને આની પાસે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કેવા કહેવાય? લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. તો હવે તમને સમજાણું કે આપણે દ્વિબંધ બનાવ્યો અને બાકીના લોન પેરમાં રહેવા દીધા. જો આપણે આમ કર્યું હોત તો શું થાત? આ ઓક્સિજન અને આ ઓક્સિજન, ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. હે ને? આ ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. આ 6 6 ની ભાગીદારી કરી નાખી હોત તો શક્ય જ નથી, પણ કરી નાખી હોત તો 12 ઇલેક્ટ્રોન થઈ જાત. સમજાય છે? એટલે કેટલાની ભાગીદારી કરવી અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રાખવા એ કોને આધારે ખબર પડે? અષ્ટકની પ્રાપ્તિને આધારે. ઓકે, ચલો હવે એના પછી આપણે વાત કરીએ તો આપણને આપેલો છે ઓઝોન. ઓઝોન યાની O3. ક્લિયર? તો આજે O3 ના બંધારણની આપણે વાત કરીએ તો O3 નું બંધારણ કેવી રીતે હોય? તો આ O3 નું બંધારણ. હવે O3 નું જે સિલેક્ટન છે ને સિલેક્ટર નામ હોય, કોણીય હોય. એનું માળખું આવી રીતે કોણીય હોય. બરાબર? પહેલું કામ શું કરવાનું? બધાય વચ્ચે તમારે એક એક બંધ બનાવી નાખવાનો. રેડી? તો આના વચ્ચે આપણે એક બંધ બનાવીશું. એટલે એક આનો ઇલેક્ટ્રોન ને એક આનો ઇલેક્ટ્રોન એની ભાગીદારી કરશું. એક આનો ઇલેક્ટ્રોન અને એક આનો ઇલેક્ટ્રોન આની ભાગીદારી કરશું. રેડી? ઓકે, ચાલો હવે જુઓ, આના જે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ જશે. થઈ જશે ને એનું અષ્ટક પૂર્ણ? તો આનું અષ્ટક પૂર્ણ થઈ જાય આમ, પણ આનું અષ્ટક પૂર્ણ નહીં થાય. થશે? અને આનું અષ્ટક પૂર્ણ નહીં થાય. રેડી? એટલે આ બંધારણની અંદર શું થાય? તો અષ્ટક પ્રાપ્તિના નિયમને આપણે ધ્યાનમાં લઈએ ને તો અષ્ટક પ્રાપ્તિના નિયમને ધ્યાનમાં લેતા આપણને આ પ્રકારનું બંધારણ આની અંદર જોવા મળશે. આમ ચલો જુઓ, આ ઓક્સિજન એની સંયોજકતા કક્ષકમાં મારે 6 ઇલેક્ટ્રોન મૂકવાના છે. આની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન.
રેડી? આની સંયોજકતા કક્ષકના 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના 6 ઇલેક્ટ્રોન, તો આની સંયોજકતા કક્ષકના 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, 6 ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો આના વચ્ચે શું બને? ડબલ બોન્ડ. રેડી? અને આ જે બંધ છે ને એ એક સવર્ગ સહસંયોજક બંધ હોય, કારણ કે બંધની ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન કેના છે? પેલા ઓક્સિજનના છે. રેડી? તો ઓઝોનનું જે બંધારણ હોય આ રીતનું હોય. આ ઓઝોનના બંધારણની અંદર એક સવર્ગ સહસંયોજક બંધ હોય. રેડી? તો આ સવર્ગ સહસંયોજક બંધ છે. આ ઓક્સિજનના પોતાના 6 ઇલેક્ટ્રોન જો એની પાસે છે, પણ આ બંધની ભાગીદારીના ઇલેક્ટ્રોન કેના? આ ઓક્સિજનના. રેડી? તો આ પ્રમાણે આપણને આની અંદર જોવા મળે. તો આ ઓઝોનનું બંધારણ. ક્લિયર? તો આ બંધારણ આપણને આ રીતે મળશે. આના 6 ઇલેક્ટ્રોન. રેડી? આના 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને આ બંધ, અને આ જે છે એની પ્રાઇવેટ પ્રોપર્ટી, એના ઇલેક્ટ્રોને બંધમાં ક્યાંય ભાગ લીધો નથી. રેડી? ઓકે. અને આ સવર્ગ સહસંયોજક બંધ તમે સમજો. આ બંધ બન્યો ત્યારે આ જે બંને ઇલેક્ટ્રોન છે, ગ્રીન કલરના કરી નાખું, આ બંને ઇલેક્ટ્રોન એ કોના છે? આ ઓક્સિજનના છે. ઇન શોર્ટ, આ ઓક્સિજને એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન તરફ મોકલો. જો એના ઉપર મોકલે તો આના ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. અને આના ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. ઓકે, એટલા માટે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ દર્શાવેલો છે. ક્લિયર? ઓકે, રેડી? તો આ બંને આપણે સવર્ગ સહસંયોજક બંધ તરીકે દર્શાવીએ છીએ. એટલે આ બંધના બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના હોય તો આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન આને આપ્યો એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ ને આના ઉપર પોઝિટિવ ચાર્જ. રેડી? ચાલો આગળ વધીએ. બીજા કેટલાક બંધારણ આપણે અહીં દર્શાવેલા છે. તો આ બીજું બંધારણ, એમાં એક NF3 નું બંધારણ, CO3 - 2 નું બંધારણ અને HNO3 નું બંધારણ. તો ચાલો હું અલગથી એ બધા બંધારણ લઈ લઉં છું. NF3 નું બંધારણ. NF3 નું બંધારણ કેવું હોય? તો દેખો, NF3 નું બંધારણ આપણને આ રીતનું જોવા મળશે. NF3 N ને આપણે વચ્ચે ગોઠવશું, મધ્યસ્થ. બરાબર? ફ્લોરિનને આપણે આમ ગોઠવશું, ફ્લોરિન ફ્લોરિન ફ્લોરિન. ક્લિયર? ઓકે, બધાય વચ્ચે એક એક બંધ બનાવો તો કમ્પલસરી છે, એટલે અહીં એક બંધ બનાવું, એક બંધ બનાવું, એક બંધ બનાવું. હવે નાઇટ્રોજનના હાલચાલ આપણે પૂછી જોઈએ કે નાઇટ્રોજનના હાલચાલ કેટલા છે? તો આ બંધમાં એક નાઇટ્રોજનનો એક નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન હોય. આ બંધની અંદર જે ફ્લોરિનના ઇલેક્ટ્રોન છે, આ એક ફ્લોરિનનો, આ એક ફ્લોરિનનો, આ એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન હોય. રેડી? ઓકે. તો જુઓ, ફ્લોરિન પાસે એના સિવાયના કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 હોય ને. સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. તો જો ભાઈ, ફ્લોરિનનું શું થયું? અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. તો ફ્લોરિનનું અષ્ટક પૂરું થઈ ગયું. હવે નાઇટ્રોજનની ચર્ચા કરો જોઈએ. નાઇટ્રોજનને શું થયું? તો આ 6 ઇલેક્ટ્રોન તો થઈ ગયા, અને હજુ નાઇટ્રોજનના જે 2 ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લીધા વગરના બાકી છે. તો એને આપણે શું કહેશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગોઠવશું. બરાબર? જો હું અહીંયા ડબલ બોન્ડમાં મૂકું તો ફ્લોરિનની સંયોજકતા કક્ષકમાં 8 કરતા ઇલેક્ટ્રોન વધી જાય ને. એટલે સંયોજકતા ડબલ બોન્ડમાં નહીં વાપરવાના. ક્યાં વાપરવાના? તો એના ઉપર દર્શાવી દો. એટલે NF3 નું બંધારણ આપણને આમ મળે. વાસ્તવમાં તમારે શું કરવાનું છે ખબર છે ભાઈ? કોઈ પણનું બંધારણ હોય ને એ બંધારણ તમારે લુઈસ બિંદુ બંધારણ દોરવું હોય તો આ બંધારણ ધ્યાનમાં રાખવાનું. આ બંધારણ ધ્યાનમાં રહી ગયું. ઓકે, હવે માનો કે મારે લુઈસ બિંદુ બંધારણ દોરવું છે, તો આ સિંગલ બોન્ડ છે ને એટલે ત્યાં 2 ઇલેક્ટ્રોન આવે. આ સિંગલ બોન્ડ છે ને એટલે ત્યાં 2 ઇલેક્ટ્રોન આવે. આ સિંગલ બોન્ડ છે ને એટલે ત્યાં 2 ઇલેક્ટ્રોન આવે. રેડી? ચાલો, આ ફ્લોરિન પાસે તો એના સિવાયના કેટલા હતા? રેડી? આ ફ્લોરિનના થઈ ગયા. નાઇટ્રોજનના કેટલા ઘટે છે? 2. તો આ નાઇટ્રોજનના પણ 8 થઈ ગયા. અને આવી જ રીતે બધા ફ્લોરિનના થઈ જાય. તો આને કહેવાય NF3 નું લુઈસ બિંદુ બંધારણ. ઓકે, હવે CO3 - 2 નું આપણને આપ્યું હતું. તો CO3 - 2 ની અંદર જઈએ તો CO3 - 2 મધ્યસ્થ પરમાણુ કોણ ગોઠવવાનો? તો મધ્યસ્થ પરમાણુ ગોઠવવાનો કાર્બન. ઓક્સિજન કેટલા? 3. એક ઓક્સિજન, એક ઓક્સિજન અને એક ઓક્સિજન. રેડી? ઓકે. કાર્બનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. 1 2 3. ચોથો હજી છે નહીં આપણી પાસે. તો ચોથો આ 3 માંથી કોઈ પણ એક જગ્યાએ હજી બંધમાં ભાગીદારી કરશે. કારણ કે એની જો ભાગીદારીના ઇલેક્ટ્રોન આપણે ગણી લઈએ તો કાર્બનનું ષષ્ટક જ પૂરું થઈ જાય. 6 જ ઇલેક્ટ્રોન થાય છે હજુ. બરાબર? એટલે આ કાર્બનનું હજુ એક ઇલેક્ટ્રોન છે ને અહીંયા 3 માંથી કોઈ પણ જગ્યાએ ડબલ બોન્ડ બનાવશે. એટલે આપણે દ્વિબંધ બનશે કે બંધકારક રહેશે? કેમ ખબર પડી?
સમજાણું? તો એ દ્વિબંધ બનાવી નાખશે. હવે આપણે ઓક્સિજનનું મૂકીએ તો ઓક્સિજનનો અહીં એક ઓક્સિજનનો હોય, આ 1 2 3 4 5 ને 6 થઈ ગયા 6. આ એક ઓક્સિજનનો 1 2 3 4 અને 5 6 થઈ ગયા બ્લુ. ઓકે, અહીંયા ઓક્સિજનનો 1 2 આ 3 4 અને 5 અને 6 થઈ ગયા ઓક્સિજનના. રેડી? તો જો કાર્બનનું અષ્ટક પૂરું થઈ ગયું ને, બરાબર. હજી આ 2 માઇનસ ચાર્જ વાળા બાકી છે. તો એ 2 માઇનસ ચાર્જ વાળા જે બાકી છે ને એ આપણે મૂકશું અહીં એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો એટલે માઇનસ ચાર્જ, અહીં એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો એટલે માઇનસ ચાર્જ. રેડી? બે જગ્યાએ કેમ એક મૂક્યા? અહીંયા કેમ 2 નો મૂકી દીધા? જો હું અહીંયા -2 કરી નાખત તો એની જગ્યાએ 8ની જગ્યાએ 9 ઇલેક્ટ્રોન થઈ જાય. જો અત્યારે જો કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન. માનો કે આ માઇનસ ચાર્જ અહીંયા મૂકી દઉં તો અહીંયા 9 થઈ જાય ને અહીંયા 7 થઈ જાય. 2 ના અષ્ટક પૂરા ન થાય, 2 રડે. સમજાય છે વાત? ઓકે, તો અષ્ટક પ્રાપ્તિને આધારે આનું બંધારણ આમ હોય. ક્લિયર? તો આ CO3 -2 નું બંધારણ આપણે આમ દર્શાવી શકીએ. ચલો હવે HNO3 નું બંધારણ દર્શાવીએ તો HNO3. આ HNO3 માં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન હોય. આ નાઇટ્રોજનની સાથે એક ઓક્સિજન જોડાયેલો હોય, એક ઓક્સિજન જોડાયેલો હોય, એક ઓક્સિજન જોડાયેલો હોય. ક્લિયર? આ રીતે હોય નાઇટ્રોજનની સાથે ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. ઓકે, ચાલો હવે આની અંદર આ એક જગ્યાએ નાઇટ્રોજન ને ઓક્સિજન આમ ડબલ બોન્ડથી જોડાયેલા હોય. ક્લિયર? તો જો આમ હું ડબલ બોન્ડથી જોડું તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન હું આમ દર્શાવી દઉં. આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન બ્લેક દર્શાવું. 1 2 3 4 ઓકે, આ 5 નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 ને 5. ચાલો રેડી? તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન તો 4 થઈ ગયા. 4 તો આમ હશે જ. હજુ એની પાસે 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન આપણે હજુ આની અંદર દર્શાવવાનો છે નાઇટ્રોજનના. 4 તો આમ ફિક્સ થઈ ગયા બંધ બનાવ્યા એટલે, બરાબર. તો 5મો ઇલેક્ટ્રોન દર્શાવવા માટે આપણે એમ દર્શાવી શકીએ કે અહીંયા શું હોય? ડબલ બોન્ડ હોય. રેડી? અથવા સવર્ગ સહસંયોજક બંધ હોય. તો જો હું અહીં સવર્ગ સહસંયોજક બંધ દર્શાવું તો આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. રાઈટ? ઓકે, તો આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ ઓક્સિજનના 1 2 3 4 5 ને 6, આ ઓક્સિજનના 1 2 3 4 5 ને 6, આ ઓક્સિજનના 1 2 3 4 5 અને આ 6. તો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે આમ ભાગીદારી કરશે. રેડી? તો આનું બંધારણ આપણને આમ જોવા મળે. તો આ થયું આનું બંધારણ. ક્લિયર આટલું? હવે તમને એમ થાય કે અહીંયા તમે ડબલ બોન્ડ કેમ ન મૂક્યો? શું કામ ન મૂક્યો ડબલ બોન્ડ? હાલો હું ડબલ બોન્ડ મૂકું. જો ડબલ બોન્ડ મૂકું તો આમ થઈ જાય N ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O H. આમ થાય ને? ઓકે, તો હવે નાઇટ્રોજનના જો નાઇટ્રોજનનું વિચારો તમે. આ ઓક્સિજનને કાંઈ વાંધો નથી, ઓક્સિજનને કોઈ પ્રોબ્લેમ નથી, આ ઓક્સિજનને પણ કોઈ પ્રોબ્લેમ નથી. જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ કોને છે? તો બચારા નાઇટ્રોજનને પ્રોબ્લેમ છે. રેડી? આ નાઇટ્રોજનની તમે વાત તો કરો, વિચારો તો ખરા. નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. 2 2 અને 2 અહીંયા, બરાબર. તો 4 ને 4 8 ને 2 10. બચારો ગુજરી જાય. રેડી? ક્લિયર? એટલે નાઇટ્રોજનમાં ભેગું ન થાય એટલે આ બંધારણ ખોટું અને આ બંધારણ સાચું. એટલે કમ્પલસરી તમારે એક સવર્ગ સહસંયોજક બંધ મૂકવો જ પડે. રેડી? તો HNO3 નું બંધારણ કેવું હોય? આવું હોય. ખબર પડી? કેમ ખબર પડે? ડબલ બોન્ડ મૂકો તો શું પરિસ્થિતિ થાય? આ અષ્ટકના નિયમને જોવો જોઈએ પાલન કરે છે? નથી કરતું. સો કેન્સલ. ચલો, તો હવે આપણે આ જ રીતે કોયડા 4.1 ની આપણે વાત કરીએ તો કોયડા 4.1 ની અંદર આપણને આપેલું છે CO અણુનું લુઈસ બિંદુ લખો. તો આનું આપણે લુઈસ બિંદુ લખવું હોય કેવી રીતે લખવાનું? સોપાન નંબર 1. પહેલા સોપાનમાં શું કરવાનું? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. તો કાર્બનના કુલ ઇલેક્ટ્રોન,
કાર્બનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. અને ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે કેટલી થાય? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે થાય 10. ઓકે, ચાલો હવે સોપાન નંબર 2. સોપાન નંબર 2 માં શું કરવાનું? તો એની માળખાકીય જે રચના છે એ રચના કેવી હોય? તો માળખાકીય રચના તરીકે એક કાર્બન છે આપણી પાસે, એક કાર્બન છે અને એક ઓક્સિજન છે. એટલે એની માળખાકીય રચના થઈ. માળખાકીય રચના કર્યા પછી આપણે શું કરવાનું? એક બંધ તો આપી જ દેવાનો, સિંગલ બોન્ડ તો આપી જ દેવાનો. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી તો થઈ જ ગઈ હોય. રેડી? તો આ ભાગીદારીનું યુગ્મ દર્શાવી દીધું. હવે આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન દર્શાવવાથી જો શું થાય છે? તો જો આપણે ભાગીદારીનું ઇલેક્ટ્રોન આપણે આમ દર્શાવી દઈએ તો આ કાર્બનના ઇલેક્ટ્રોન 1 2 3 ને 4, ઓક્સિજનના ઇલેક્ટ્રોન હું કાળા કરી નાખું 1 2 3 4 5 અને 6. તો નથી ઓક્સિજનનું અષ્ટક પૂરું થતું કે નથી કાર્બનનું અષ્ટક પૂરું થતું. બેમાંથી એકયનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો હવે આપણે ઓક્સિજનનું અષ્ટક પૂરું કરીએ. તો ઓક્સિજનનું અષ્ટક પૂરું કરવા માટે તો હજુ આપણે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. તો હજુ આપણે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ તો અહીં આપણને આ રીતે બંધ મળશે. એ બંધની અંદર એક આ કાર્બનનો અને એક આ ઓક્સિજનનો. રેડી? અને જો આમ બંધ બને તો આ ઓક્સિજન કે મે હેપી, ઓક્સિજન હેપી, કારણ કે ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું. કાર્બન મૂંઝાણો, એલા તારું તો અષ્ટક પૂરું થઈ ગયું પણ મારું બાકી રહી ગયું. એટલે હવે આ શું કરે? તો આ પ્રકારનો બંધ બનાવે, એક સવર્ગ સહસંયોજક બંધ બનાવી નાખે. આ રીતનું બંધ બને, ટ્રિપલ બોન્ડ. એમાં એક સવર્ગ સહસંયોજક બંધ બનાવી નાખે. આમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગ્રીન કરી નાખવું. હવે તો આ ઓક્સિજનનો હોય, આ ઓક્સિજનનો હોય, આ ઓક્સિજનનો, આ ઓક્સિજનનો હોય. કેટલા થયા ઓક્સિજનના? 4. હજી કેટલા હોય? 5મો અને 6. 6 થઈ ગયા ઓક્સિજનના. ચાલો કાર્બનના લાલ દર્શાવ 1 2 3 4. જોવો જોઈએ અષ્ટક પૂરું. આ બાજુ અષ્ટક પૂરું. ઓકે, તો આમ બંધ બને. રેડી? તો એનું જે બંધારણ આપણને જોવા મળશે એ બંધારણ આપણને આ રીતે જોવા મળે. એટલે પેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ મૂકવાનો. એ સિંગલ બંધ મૂકી પછી ઓક્સિજન અને કાર્બન બંનેનું અષ્ટક આપણે પૂર્ણ કરવાનું હોય. તો એ અષ્ટક પૂર્ણ કરવા માટે એની અંદર આપણે આવી રીતે ત્રિબંધ દર્શાવવો પડે. અને આ જે ત્રિબંધ દર્શાવીએ છીએ એ ત્રિબંધમાં એક બંધ કયો હોય? સવર્ગ સહસંયોજક બંધ હોય. આ એક બંધ કયો હોય? સવર્ગ સહસંયોજક બંધ હોય. સવર્ગ સહસંયોજક બંધમાં શું તફાવત હોય? તો એ બંધની ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુના હોય. ઓકે, તો આ રીતે કાર્બન મોનોક્સાઇડનું બંધારણ બને. ચાલો હવે આપણે ત્યાંથી આગળ ભાગીએ. કોયડા નંબર 4.2. તો કોયડા નંબર 4.2 ની આપણે ચર્ચા કરી લઈએ. નાઇટ્રાઇટ એટલે NO2-1 ની લુઈસ રચના દોરો. પહેલું સોપાન શું કરવાનું? પહેલા સોપાનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી લ્યો. ચાલો નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. ઓક્સિજનના કેટલા હોય? 6. એટલે 6 + 6. નેગેટિવ ચાર્જ કેટલો? -1. એટલે એનો ઇલેક્ટ્રોન પ્લસ કરવાનો. એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે કેટલી થઈ ગઈ? 18. બરાબર? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ 18. પહેલું સોપાન પૂરું. સોપાન નંબર 2. હવે આ જે સોપાન નંબર 2 છે એ સોપાન નંબર 2 માં આપણે શું કરશું? માળખાકીય ગોઠવણી દર્શાવશું. તો માળખાકીય ગોઠવણીની અંદર નાઇટ્રોજનને આપણે વચ્ચે રાખીએ, એક આ બાજુ ઓક્સિજન રાખીએ, એક આ બાજુ ઓક્સિજન રાખીએ. રેડી? અને પછી માળખાકીય ગોઠવણીમાં શું કરવું પડે ભાઈ? બંધ તો દર્શાવવો જ પડે. હે? તો એક એક બંધ તો દર્શાવવો જ પડે. તો એક એક બંધ દર્શાવી દીધો. ક્લિયર? હવે આ એક એક બંધ દર્શાવીએ તો ઇલેક્ટ્રોન મૂકી દઉં. આ નાઇટ્રોજનનો, આ નાઇટ્રોજનનો. ઓક્સિજનના મૂકવું, કાળા કરી નાખવું. આ એક ઓક્સિજનનો, આ એક ઓક્સિજન. તો જુઓ તમે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ નથી થતું. થાય છે? નથી થતું. નાઇટ્રોજનનું નથી થતું. 4 થયા ને હજુ 3 એની પાસે છે. 4 ને 3 7. એટલે એક જગ્યાએ નાઇટ્રોજનને ડબલ બોન્ડ બનાવવો પડે. તો માનો કે આ ઓક્સિજન પાસે નાઇટ્રોજન ડબલ બોન્ડ બનાવે છે. તો આ ડબલ બોન્ડની અંદર આ કેનો? નાઇટ્રોજનનો. અને આ કેનો? ઓક્સિજનનો. ક્લિયર આટલું? તો આને કામ પૂરું થઈ ગયું. આ ઓક્સિજન કે આપણું પૂરું. ઓડકાર આવી ગયું એને. આપણું અષ્ટક પૂરું. જોજો ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું ને. નાઇટ્રોજનનું અષ્ટક પણ પૂરું થઈ ગયું.
ઓક્સિજનનું પૂરું થઈ ગયું અને નાઇટ્રોજનનું પૂરું થઈ ગયું, કારણ કે નાઇટ્રોજન પાસે હજી 2 હોય ને, એટલે નાઇટ્રોજનનું અષ્ટક પૂરું. જો ગણો 1 2 3 4 5 6 7 ને 8, એટલે નાઇટ્રોજનને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ આ ઓક્સિજન મૂંઝાણું, આપણું પૂરું નથી થયું. રેડી? ઓકે. તો હવે આપણે એના ઓક્સિજન એનું અષ્ટક પૂર્ણ કરવા માટે આપણે શું કરશું? તો એનું અષ્ટક આપણે પૂર્ણ કરવું હોય તો આપણે એ અષ્ટક આ રીતે પૂર્ણ કરી શકીએ. હજુ એની પાસે એક નેગેટિવ ચાર્જ છે. એક નેગેટિવ ચાર્જ છે એટલે આની પાસે ઇલેક્ટ્રોન કેટલા થશે? તો આ ઓક્સિજન પાસે 1 2 3 4 5 6, નાઇટ્રોજનના ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. હજુ જે નેગેટિવ ચાર્જનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આપણે એના ઉપર મૂકી દઈએ તો આ ચોકડીવાળો નેગેટિવ ચાર્જનો ઇલેક્ટ્રોન. તો જોવો જોઈએ આનું અષ્ટક પૂરું, યસ. આનું અષ્ટક પૂરું, યસ. અને આ જે છે એનું અષ્ટક પૂરું, યસ. આનું પણ અષ્ટક પૂરું. તો બધા અષ્ટક પૂરા થઈ ગયા. એટલે આનું બંધારણ કેવું હોય? તો આનું બંધારણ આ રીતનું હોય. નાઇટ્રોજન એક બાજુ ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી હોય, એક બાજુ સિંગલ બોન્ડથી હોય, અને જે બાજુ સિંગલ બોન્ડથી જોડાયેલો હોય એ બાજુ એના ઉપર કેવો ચાર્જ હોય? નેગેટિવ ચાર્જ હોય. ઓકે. તો આને લઈને આપણે એનું લુઈસ બિંદુ બંધારણ દર્શાવવું હોય તો એ લુઈસ બિંદુ બંધારણ આમ દર્શાવી શકીએ. ક્લિયર? ઓકે. ચાલો, બીજી રીતે દર્શાવવું હોય તો આપણે આમ દર્શાવી શકીએ. આ બાજુ ડબલ બોન્ડ. ચાલો, અહીંયા શું છે? ડબલ બોન્ડ. અહીંયા કેવો બંધ છે? આ સિંગલ બોન્ડ. રેડી? તો આ સિંગલ બોન્ડ વાળો છે એના ઉપર નેગેટિવ ચાર્જ. આ સંસ્પદનમાં દર્શાવ્યું કહેવાય. આ ડબલ બોન્ડ નેગેટિવ આના ઉપર, અને આ બાજુ આપણે નેગેટિવ દર્શાવીએ તો આના ઉપર નેગેટિવ ચાર્જ. એ નેગેટિવ પોઝિટિવ, આ ડબલ સિંગલ સતત એકબીજાની અંદર રૂપાંતરિત થતા હોય એટલે આખા કાઉન્સ ઉપર આપણે ચાર્જ દર્શાવેલો છે. આવા બંધારણો એને સંસ્પદની બંધારણ કહેવાય. એના વિશે આગળ આપણે સવિસ્તાર ભણશું. બીજી આની અંદર લુઈસ બિંદુ રચના હું તમને આપું છું, પણ તમે હવે એ જે છે એ હોમવર્કમાં ટ્રાય કરજો. બરાબર? ન થાય તો કોમેન્ટની અંદર લખી દેજો, એટલે હું તમને એની લુઈસ બિંદુ બંધારણ દોરી દઈશ. તો પહેલી લુઈસ બિંદુ બંધારણ તમારે લખવાની છે H2Sની. તો આ જે છે એ હોમવર્ક. ઓકે. એક લુઈસ બિંદુ બંધારણ તમારે લખવાની છે H2Sની, BeF2ની, PH4 આયન, PH4 પ્લસ આ એમોનિયાની માફક જ હોય, SO4 -2 આયન, PCl5 આયન. રેડી? આ PCl5 અને આ સલ્ફરવાળું તમે જોશો એટલે એના લુઈસ બિંદુ બંધારણ એવા જોવા મળશે કે જેની અંદર અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે. શા માટે? તો એના અપવાદ છે, એની ચર્ચા આપણે કાલે કરશું. ચલો, એના પછી NH4 પ્લસ આ PH4 જેવો હોય, SF6 H2 F2 Cl2, then O2 O3 આપણે ભણી ગયા. આ ભણી ગયા. NF3 આ પણ આપણે ભણી ગયા. ઓકે. તો અહીં આજનો જે આપણો વિડીયો છે એ વિડીયો આપણે આજે અહીં રાખીએ છીએ. તો આજે આપણે લુઈસ બિંદુ બંધારણ કેવી રીતે દર્શાવાય, કોઈ પણનું લુઈસ બિંદુ બંધારણ આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ એની આજે આપણે ચર્ચા કરી. ઓકે. બધાને ટાટા બાય બાય. આવજો.